નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ પટેલ, સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી, એમએસસી મેથ્સ ગોલ્ડ મેડલિસ્ટ. આજે આપણે વિકલિતના ઉપયોગો વિશે જોઈશું. તેના કેટલાક કુલ પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. તેના માટે પૂર્વજ્ઞાન જોઈએ. વક્ર પર આવેલા બિંદુ CFC આગળના સ્પર્શકનો ઢાળ FC બરાબર 0 જો હોય તો એ સ્પર્શક x અક્ષને સમાંતર થાય. સ્પર્શક x અક્ષને સમાંતર થાય તો વક્ર પરના બિંદુની કિંમત કાં તો મહત્તમ થાય કે ન્યૂનતમ થાય. એટલે FS x બરાબર 0 હોય તેવી તમામ કિંમતો માટે વિધેયના મૂલ્યો કાં તો મહત્તમ થાય કે ન્યૂનતમ થાય. Cની ડાબી બાજુ વિધેય વધતું હોય એટલે કે એનો આલેખ ઊંચે જતો હોય અને જમણી બાજુ ઘટતું હોય એટલે કે આલેખ નીચે જતો હોય તો C આગળ એની કિંમત મહત્તમ થાય. એના બદલે Cની ડાબી બાજુ વિધેયનો આલેખ નીચે જતો હોય, વિધેય ઘટતું હોય અને જમણી બાજુ આલેખ ઊંચે જતો હોય મતલબ વધતું હોય તો C આગળ એની કિંમત નાનામાં નાની થાય. એ અગાઉ જોઈ ગયા છો. હવે મહત્તમ છે કે ન્યૂનતમ તે નક્કી કરવા માટે બીજા વિકલિતનો ઉપયોગ કરીશું. જો F"x ધન હોય તો x આગળ ન્યૂનતમ કિંમત થાય અને F"x ઋણ હોય તો કિંમત મહત્તમ થાય. જોઈએ ઉદાહરણ. Fx is equal to sin x. x belongs to 0 થી 2π સંવૃત અંતરાલ. પ્રથમ આલેખથી જોઈએ. 0, π, 2π. તમે જોઈ શકો છો કે π/2 આગળ સાઇનની કિંમત મોટામાં મોટી 1 થાય અને 3π/2 આગળ સાઇનની નાનામાં નાની કિંમત -1 થાય. જો આપણે જાણતા ન હોય તો કેવી રીતે મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવી, તો 2 વખત વિકલિત કરવું. F'(x) is equal to cos x. F"x is equal to -sin x. પ્રથમ F'(x) બરાબર 0 હોય તેવી તમામ xની કિંમતો શોધી કાઢીએ. F'(x) બરાબર 0 implies cos x is equal to 0 implies x equal to π/2, 3π/2 belongs to 0 થી 2π. π/2 અને 3π/2 આગળના સ્પર્શક x અક્ષને સમાંતર થાય એટલે કે કિંમત સૌથી વધારે થાય અથવા સૌથી ઓછી થાય. કઈ જગ્યાએ સૌથી વધુ થાય અને કઈ જગ્યાએ ઓછી થાય તે નક્કી કરવા માટે દ્વિતીય વિકલિતનો ઉપયોગ કરીએ. F"π/2 -sin π/2 -1 લેસ ધેન 0. જો ડબલ ડેશમાં મૂકવાથી ઋણ થાય તો એ સ્થાનીય મહત્તમ કિંમત કહેવાય. તો x બરાબર π/2 આગળ વિધેયની સ્થાનીય મહત્તમ કિંમત 1 થશે. જોઈ પણ શકાય F"π/2 is equal to sin π/2 equal to 1. આ જ રીતે F"3π/2 F"x ની અંદર x ના બદલે 3π/2 મૂકીએ
માઇનસ સાઇન 3π/2 માઇનસ માઇનસ +1 ધન થયા. ધન થાય તો ન્યૂનતમ કિંમત થાય. જોઈ શકાય છે કે સાઇન 3π/2 ની નાનામાં નાની કિંમત -1. તો આનો ઉપયોગ કરી અને કેટલાક વ્યવહારુ કૂટ પ્રશ્નો આપણે શીખીએ. જેમનો સરવાળો 24 હોય તથા જેમનો ગુણાકાર મહત્તમ થાય તેવી બે ધન સંખ્યા શોધો. તો બે ધન સંખ્યા આપણે ધારી લઈએ કે ધારો કે એક સંખ્યા x, હવે બંનેનો સરવાળો 24 થતો હોવાથી બીજી સંખ્યા x - 24 - x, બીજી સંખ્યા 24 - x. એક સંખ્યા 1 હોય તો બીજી સંખ્યા 23 થાય, એક સંખ્યા 2 હોય તો બીજી સંખ્યા 22 થાય, વગેરે. અહીં આ બંને સંખ્યાનો ગુણાકાર મહત્તમ કરવાનો છે, તો તેમનો ગુણાકાર x × 24 - x. આ બંને સંખ્યાના ગુણાકારને fx કહીએ. જેમ જેમ x બદલાય તેમ એનો ગુણાકાર બદલાયા કરે. એવી બે સંખ્યાઓ શોધીએ કે ગુણાકાર સૌથી મહત્તમ થાય. તો એ માટે f'(x) = 0 હોય તેવી બધી સંખ્યાઓ શોધવી પડે. 24x - x². f'(x) = 24 - x² નું વિકલન 2x. f'(x) = -2. f'(x) 0 થાય તેવી તમામ xની કિંમતો આપણે શોધીએ. f'(x) = 0. Double implies 24 - 2x = 0. x = 12. x = 12 માટે કાં તો કિંમત મહત્તમ થાય કાં તો ન્યૂનતમ થાય, એ દ્વિતીય વિકલિતમાં મૂકવાથી ખ્યાલ આવે. હવે f'(12) = -2 <0. ડબલ વિકલિતમાં મૂકવાથી કિંમત ઋણ થઈ. એનો અર્થ x = 12 આગળ જે કિંમત આવશે એ સ્થાનીય મહત્તમ. x = 12 માટે ગુણાકાર મહત્તમ. એક સંખ્યા 12 છે તો બીજી સંખ્યા 24માંથી 12 બાદ કરીએ એટલે બીજી સંખ્યા પણ 12, માટે એક સંખ્યા 12, બીજી 24 - 12 = 12. બંને સંખ્યાઓ 12 મળી કે ગુણાકાર એમનો મહત્તમ થાય. જોઈએ આલેખથી. fx = x 24 - x. xની જુદી જુદી કિંમતો લઈએ તો જવાબ જુદો જુદો આવે. x = 1 લઈએ તો 1 મૂકીએ, 24માંથી 1 જાય, 23 × 1 23 થશે. 23 મૂકીશું તો 23 × 24માંથી 23 જાય તો પણ 1 આવશે. આ પ્રમાણે 3 મૂકીએ તો 3 24માંથી 3 જાય, 21 63. આ પ્રમાણે 12 મૂકીએ તો 12 × 24માંથી 12 જાય 12 144. એટલે એનો આલેખ આ ટાઈપ આવશે. 12 આગળ એની કિંમત સૌથી વધારે થશે, 144 થાય. એવી બે સંખ્યાઓ શોધી. x બરાબર પણ 12, બીજી કિંમત પણ 12, એનો ગુણાકાર કરો તો 144 સૌથી વધારે થશે. જોઈ શકીએ x 24 - x.
x બરાબર 1 લઈએ તો 23 થાય, એનો ગુણાકાર x 24 માઇનસ x 23 જ થશે ગુણાકાર. 2 લઈશું તો 22 થાય, ગુણાકાર 44 થશે વગેરે. 12 લઈશું તો 12 થાય 144. તો મહત્તમ ગુણાકાર માટે બંને સંખ્યાઓ 12 મળી 24x માઇનસ x સ્ક્વેર. fx ઇઝ ઇક્વલ ટુ 24x માઇનસ x સ્ક્વેર. પૂર્ણવર્ગ પદાવલી બનાવીએ, માઇનસના પ્લસ, પ્લસ 24xના માઇનસ 24x. આનું અંતિમ પદ 144 થશે. તો 144 ખરેખર બાદ કર્યા તો આગળ ઉમેરવા પડે. 144 x માઇનસ 12નો વર્ગ. તો જોઈ શકો છો કે x માઇનસ 12નો વર્ગ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. કોઈપણ સંખ્યાનો વર્ગ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. માઇનસ વડે ગુણીએ અસમતા ઉલટાઈ જાય. 144 ઉમેરીએ fx લેસ ઓર ઇક્વલ ટુ 144. તો સૌથી વધારેમાં વધારે કિંમત 144 હોઈ શકે, 144 કે તેથી નાની. તો આપણે શોધી કાઢ્યું કે બંને સંખ્યાઓ 12 છે, એમનો ગુણાકાર સૌથી વધારે 144 થાય એવી બે સંખ્યાઓ શોધી. તો અલગ અલગ રીતે વિકલિતનો ઉપયોગ કરીને જોયું, આલેખની મદદથી જોયું અને પૂર્ણવર્ગ પદાવલી બનાવી અને બીજગણિતની મદદથી પણ આપણે કિંમત શોધતા શીખ્યા. બીજો એક્ઝામ્પલ જોઈએ. આપેલ ક્ષેત્રફળવાળા તમામ લંબચોરસમાં ચોરસની પરિમિતિ ન્યૂનતમ હોય છે. આપેલ ક્ષેત્રફળવાળા તમામ લંબચોરસમાં ચોરસની પરિમિતિ ન્યૂનતમ હોય છે એવું સાબિત કરવાનું છે. એ માટે એક સાદું ઉદાહરણ લઈએ કે ક્ષેત્રફળ 100 ચોરસ મીટર રાખીએ તો એવા ઘણા બધા લંબચોરસ મળે. જેમ કે લંબાઈ 20 હોય, પહોળાઈ 5 હોય, તો પણ ક્ષેત્રફળ 20 ગુણ્યા 5 લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 100 ક્ષેત્રફળ થશે જ. લંબાઈ 25 હોય, પહોળાઈ 4 હોય તો પણ ક્ષેત્રફળ 100 ચોરસ મીટર થાય. લંબાઈ 10 હોય, પહોળાઈ પણ 10 હોય તો એનું ક્ષેત્રફળ 100 ચોરસ મીટર થાય. જોઈ શકાય છે કે નિશ્ચિત ક્ષેત્રફળ 100 ચોરસ એકમ આપ્યું હોય તો અલગ અલગ પ્રકારના લંબચોરસ બનાવી શકાય. દરેકની પરિમિતિ અલગ અલગ થાય. આ લંબચોરસની પરિમિતિ 2 વખત લંબાઈ પ્લસ 2 વખત પહોળાઈ કરીએ તો 20 ને 20 40 ને 10 50. આ લંબચોરસની પરિમિતિ 25 ને 25 50, 4 ને 4 8 58. આની પરિમિતિ 40. તો ઉદાહરણથી આપણે જોઈ શકીએ છીએ કે ક્ષેત્રફળ 100 જ રાખ્યું છે, લંબચોરસ અલગ અલગ બનાવ્યા, તો પરિમિતિ નાનામાં નાની હોય ત્યારે એ લંબચોરસ ચોરસ બની જાય. તો વ્યાપકપણે વિચારીએ કે આપેલ ક્ષેત્રફળવાળા
તો લંબચોરસની લંબાઈ ધારો કે લંબાઈ x, પહોળાઈ y તથા નિશ્ચિત ક્ષેત્રફળ એ છે. નિશ્ચિત ક્ષેત્રફળ એ છે. આપણે સાબિત કરવાનું છે કે આ લંબચોરસમાં જ્યારે ચોરસ હોય ત્યારે પરિમિતિ ન્યૂનતમ થાય. પરિમિતિ બરાબર 2 વખત લંબાઈ પ્લસ 2 વખત પહોળાઈ, 2x પ્લસ 2y. આ પરિમિતિ એ બે બાબત ઉપર આધાર રાખે, x અને y. આવા કુટ પ્રશ્નોમાં હંમેશા યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો કે જે અચળ રાશિ છે એને સૂત્રની અંદર મૂકવી અને ચલ રાશિ છે એમાંથી એક રાશિને દૂર કરવી. તો ક્ષેત્રફળ એ બરાબર xy, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એમાંથી વાયને કરતાં કરીએ તો a અપોન x થાય. y ઇઝ ઇક્વલ ટુ a અપોન x. 2x પ્લસ 2a અપોન x. તો પરિમિતિ બે બાબત ઉપર આધાર રાખે, હવે લંબાઈ અને ક્ષેત્રફળ. પણ ક્ષેત્રફળ આ દાખલામાં નિશ્ચિત છે, અચળ રાશિ છે, એટલે આ વિધેય fx કહીશો. જેમ જેમ x બદલાય તેમ તેમ પરિમિતિ બદલાય. આપણે સાબિત કરવાનું છે કે ચોરસ હોય ત્યારે પરિમિતિ ન્યૂનતમ થાય. તો f ડેશ x, 2xનો વિકલન 2, 2a 1 અપોન xનો માઇનસ 1 અપોન x સ્ક્વેર, 2 માઇનસ 2a અપોન x સ્ક્વેર, 2 માઇનસ 2a xની માઇનસ 2 ઘાત, f ડેશ x, f ડબલ ડેશ x માઇનસ 2 માઇનસ 3 એટલે 4a xની માઇનસ 3, 4a અપોન xની 3. મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવવી હોય તો એ કિંમત માટે એનું વિકલિત 0 હોવું જોઈએ. f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0. પરિમિતિ ન્યૂનતમ હોવા માટે એનું વિકલિત 0 થવું જોઈએ. 2 માઇનસ 2a અપોન x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. 2 વડે ભાગીએ, 1 ઇઝ ઇક્વલ ટુ a અપોન x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a. તો x ઇઝ ઇક્વલ ટુ રૂટમાં a. તો બાજુનું આ ડબલ વિકલિતની અંદર મૂકીએ, f ડબલ ડેશ રૂટ a ઇઝ ઇક્વલ ટુ 4a રૂટ એનો ઘન. આ ધન થશે, એનો મતલબ x બરાબર રૂટ એ માટે પરિમિતિ ન્યૂનતમ થાય. તો x બરાબર રૂટ એ, તો y ઇઝ ઇક્વલ ટુ a અપોન રૂટ એ ઇઝ ઇક્વલ ટુ રૂટ એ. અર્થાત x બરાબર y બરાબર રૂટ એ, x બરાબર y બરાબર રૂટ એ, તો પરિમિતિ ન્યૂનતમ થાય. એનો મતલબ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ સરખી હોય ત્યારે પરિમિતિ ન્યૂનતમ થાય. એનો મતલબ લંબચોરસ એ ચોરસ હોય ત્યારે પરિમિતિ ન્યૂનતમ થાય. તો મિત્રો, આવા પ્રશ્નોમાં કાળજી રાખવાની કે જે અચળ આપ્યું હોય એને ચલના બદલે એકવાર લખવું જ. બીજું, વિધેયનું વિકલિત 2 વખત કરી લેવું. f ડેશ x 0 થાય એવી કિંમતો શોધવાની થાય અને ડબલ વિકલિતમાં મૂકવાની. જો ધન થાય તો ન્યૂનતમ અને ઋણ થાય તો મહત્તમ.
એના પછી આપેલ તિર્યક ઊંચાઈ L હોય ત્યારે અર્ધ શીર્ષ કોણ tan inverse √2 શંકુનું ઘનફળ મહત્તમ થાય. વિચારો કે તિર્યક ઊંચાઈ L અચળ આપેલી હોય અને અર્ધ શીર્ષકોણ tan inverse √2 થાય ત્યારે શંકુનું ઘનફળ મહત્તમ થાય. શંકુની પાયાની ત્રિજ્યા R લઈએ, ઊંચાઈ h, તિર્યક ઊંચાઈ L અચળ આપેલ છે, જેની કિંમત મહત્તમ કે ન્યૂનતમ પ્રકારની મેળવવી હોય એ વિધેયનું વિકલિત કરવું જ હંમેશા આવા એક્ઝામ્પલમાં જેની કિંમત મહત્તમ કે ન્યૂનતમ મેળવવી હોય તે વિધેયનું. તો શંકુનું ઘનફળ V ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ r² h. ઘનફળ બે બાબતો ઉપર આધાર રાખી, પાયાની ત્રિજ્યા અને ઊંચાઈ. ત્રિજ્યા બદલાય તો પણ ઘનફળ બદલાય, ઊંચાઈ બદલાય તો પણ બદલાય. એટલે આ વિધેય R અને H બંનેનું છે. પણ રકમની અંદર તમને આપેલું છે કે તિર્યક ઊંચાઈ અચળ છે. પાયથાગોરસના પ્રમેય મુજબ L² + R² ઇઝ ઇક્વલ ટુ L². તો R² ઇઝ ઇક્વલ ટુ L² - H². આ કિંમત મૂકી શકાય. તો 1/3 પાઈ L² - H² ઇન્ટુ H. તો ઘનફળ માત્ર H ઉપર આધારિત છે, કારણ L આ દાખલાની અંદર અચળ આપેલ છે. તો આને આપણે FH કહીએ. જેમ જેમ ઊંચાઈ બદલાય તેમ તેમ એનું ઘનફળ બદલાશે. L² H માઇનસ H3 F' H 1/3 પાઈ Hનું વિકલન 1, H3નું 3H². F'' H 1/3 પાઈ L² અચળ છે, એનું વિકલિત 0 -6H -2 પાઈ H. ઘનફળ મહત્તમ હોય તે માટે વિધેયનું વિકલિત 0 હોવું જોઈએ. મહત્તમ ઘનફળ માટે F' ઇઝ ઇક્વલ ટુ 0. F' ની કિંમત મૂકીએ. 1/3 પાઈ L² - 3H² ઇઝ ઇક્વલ ટુ 0. L² ઇઝ ઇક્વલ ટુ 3H². H² ઇઝ ઇક્વલ ટુ L²/3. L ઇઝ ઇક્વલ ટુ H ઇક્વલ ટુ L/√3. આ કિંમત ડબલ વિકલિતમાં મૂકીએ. F'' L/√3 -2 પાઈ Hના બદલે L/√3. તો અહીંયા જમણી બાજુમાં પણ L/√3 ઋણ છે. મતલબ H ઇઝ ઇક્વલ ટુ L/√3 માટે ઘનફળ મહત્તમ થાય. પ્રશ્નમાં ઊંચાઈ કેટલી હોય ત્યારે ઘનફળ મહત્તમ થાય એવું પૂછ્યું નથી, પણ એવું પૂછ્યું છે
કે અર્ધ શીર્ષકોણ tan ઇન્વર્સ √2 થાય ત્યારે ઘનફળ મહત્તમ થાય. તો જોઈએ, ધારો કે અર્ધ શીર્ષકોણ આલ્ફા છે. અર્ધ શીર્ષકોણ આલ્ફા છે. આપણે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ √2 લાવવું છે. એના બદલે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √2 લાવીએ તો પણ ચાલે. તો હવે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુનું માપ r અપોન h. hની કિંમત શોધી કાઢી, આરની કિંમત મેળવી શકીશું. કેવી રીતે? તો r² ઇઝ ઇક્વલ ટુ l² માઇનસ a². r² ઇઝ ઇક્વલ ટુ l² માઇનસ h². l² બાય 3 2l² બાય 3 √2l બાય √3 આરની કિંમત થશે. તો મૂકીએ તો √2l બાય √3 h બરાબર l બાય √3 l બાય √3 ઉડી ગયા. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √2. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ √2. તો આપણે સાબિત કરી શક્યા કે અર્ધ શીર્ષકોણનું માપ tan ઇન્વર્સ √2 હોય ત્યારે ઘનફળ મહત્તમ થાય, અથવા h બરાબર l બાય √3 હોય ત્યારે પણ ઘનફળ મહત્તમ થાય, અથવા r બરાબર √2l બાય √3 હોય ત્યારે પણ ઘનફળ મહત્તમ થાય. બીજી રીતે પૂછવું હોય તો આ બંને ભેગા કરીએ તો r ઇઝ ઇક્વલ ટુ √2l અપોન √3ના બદલે h. અર્થાત એવું પણ પૂછી શકાય કે જ્યારે પાયાની ત્રિજ્યા ઊંચાઈ કરતાં √2 ગણી હોય ત્યારે શંકુનું ઘનફળ મહત્તમ થાય. આ રીતે પણ પૂછી શકાય કે પાયાની ત્રિજ્યા ઊંચાઈ કરતાં √2 ગણી હોય ત્યારે ઘનફળ મહત્તમ થાય. તો આટલું મેળવી અને બંનેનો ગુણોત્તર મેળવો તો r અપોન h ઇઝ ઇક્વલ ટુ √2. તો r ઇક્વલ ટુ √2h. એના પછી r ત્રિજ્યાવાળા ગોલકની અંતર્ગત શંકુનું મહત્તમ ઘનફળ એ ગોલકના ઘનફળ કરતાં 8/27 ગણું છે. વિચારો બરાબર મિત્રો. r ત્રિજ્યાવાળા ગોલકની અંદર અંતર્ગત શંકુનું મહત્તમ ઘનફળ એ ગોલકના ઘનફળ કરતાં 8/27 ગણું છે. તો અહીંયા રકમમાં આપણને ગોલકની ત્રિજ્યા નિશ્ચિત આપેલી છે, r ત્રિજ્યા નિશ્ચિત આપેલી છે. નિશ્ચિત ત્રિજ્યાવાળા ગોલકની અંદર અલગ અલગ પ્રકારના શંકુ ગોઠવી શકાય. મહત્તમ ઘનફળવાળું શંકુનું ઘનફળ જે છે તે ગોલકના ઘનફળ કરતાં 8/27 ગણું છે એવું બતાવવાનું છે. ગોલકની ત્રિજ્યા r અચળ આપેલી છે. શંકુની ત્રિજ્યા r ધારીએ તો
ધારો કે શંકુની પાયાની ત્રિજ્યા r છે, એની ઊંચાઈ r પ્લસ એક્સ રાખીએ, r પ્લસ એક્સ. ધારો કે શંકુની પાયાની ત્રિજ્યા r, ઊંચાઈ r પ્લસ એક્સ, ઘનફળ v છે. અહીં ગોલકની ત્રિજ્યા r અચળ છે. જેને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવું હોય એ વિધેયનું વિકલિત કરવાનું. તો અહીંયા શંકુનું ઘનફળ મહત્તમની વાત કરેલ છે. તો શંકુનું ઘનફળ એક તૃતીયાંશ પાઈ r વર્ગ h, એક તૃતીયાંશ પાઈ r વર્ગ h. બંને બાબત ઉપર આધાર રાખે r અને h, પણ hના બદલે એની ઊંચાઈ r પ્લસ એક્સ. x બદલાય તો પણ ઘનફળ બદલાય, r બદલાય તો પણ બદલાય. અચળ રાશિ જે છે એને આ સૂત્રમાં ગોઠવવા પ્રયત્ન કરીએ. તો ધ્યાન રાખો મિત્રો, પાયથાગોરસના પ્રમેયથી એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર સ્ક્વેર. આર સ્ક્વેરના બદલે આર સ્ક્વેર માઇનસ સ્મોલ એક્સ સ્ક્વેર લખી શકાય. આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આ સૂત્રની અંદર મૂકીએ 1/3 પાઈ આર સ્ક્વેરના બદલે કેપિટલ આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આર પ્લસ એક્સ. તો શંકુનું ઘનફળ આ સ્મોલ એક્સ પર આધારિત છે, કારણ 1/3 પાઈ અને કેપિટલ આર આ સૂત્રની અંદર અચળ છે. જેમ જેમ એક્સ બદલાય તેમ ઘનફળ બદલાય અને એફએક્સ કહીએ. એક્સનું વિધેય એફએક્સ 1/3 પાઈ વિસ્તરણ કરીએ તો r ક્યુબ પ્લસ આર સ્ક્વેર એક્સ માઇનસ એક્સ સ્ક્વેર આર માઇનસ એક્સ ઘન. એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ, આર અચળ છે એટલે આર ક્યુબનું વિકલન 0, આર સ્ક્વેર એક્સનું વિકલન 1 માઇનસ એક્સ સ્ક્વેરનું વિકલન 2x માઇનસ 3x સ્ક્વેર. એફ ડબલ ડેશ એક્સ 1/3 પાઈ આર સ્ક્વેરનું 0 માઇનસ 2r એક્સનું વિકલન 1 માઇનસ 6x માઇનસ 2 કોમન કાઢીએ તો માઇનસ 2/3 પાઈ r પ્લસ 3x. શંકુનું ઘનફળ મહત્તમ થાય તે માટે વિકલિત 0 જરૂરી. તો એફ ડેશ એક્સ 0 થાય એવા બધા એક્સની કિંમતો આપણે શોધીએ. મહત્તમ ઘનફળ માટે એફ ડેશ એક્સ 0, મહત્તમ ઘનફળ માટે એફ ડેશ એક્સ 0. આની અંદર 1/3 પાઈ આર સ્ક્વેર માઇનસ 2xr માઇનસ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. 1/3 વડે ભાગી નાખીએ, પાઈ વડે પણ ભાગીએ તો આર સ્ક્વેર માઇનસ 2xr માઇનસ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.
માઇનસ વડે ગુણીએ 3x² માઇનસના પ્લસ માઇનસના પ્લસ પ્લસના માઇનસ ગુણાકાર 3 અને બાદબાકી 2 થાય એ પ્રમાણે અવયવ પાડીએ 3x² 3xr xr r² ઇઝ ઇક્વલ ટુ 0. પ્રથમ બે પદમાંથી 3x કોમન, બીજા બે પદમાંથી -r કોમન, x પ્લસ r. બંને બે પદોમાંથી x પ્લસ r કોમન, બે સંખ્યાનો ગુણાકાર 0 છે, પહેલી 0 અથવા બીજી 0, પણ x લંબાઈ છે, r ત્રિજ્યા છે, એ ધન જ હોય એટલે બીજી સંખ્યા 0 થશે. માટે x ઇઝ ઇક્વલ ટુ r/3. xની આ કિંમત માટે દ્વિતીય વિકલિત ઋણ થવું જોઈએ. તો મૂકીએ f" r/3 -2/3 પાઈ r પ્લસ 3r/3 ઋણ છે. એનો મતલબ x બરાબર r/3 માટે ઘનફળ મહત્તમ થાય. બીજી રીતે પૂછવું હોય તો r ત્રિજ્યાવાળા ગોલકની અંતર્ગત શંકુનું ઘનફળ મહત્તમ હોય ત્યારે એની ઊંચાઈ 4r/3 થાય. જોઈએ, ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ r પ્લસ x. ઊંચાઈ r પ્લસ x, r પ્લસ x 4r/3. આ રીતે પણ પૂછી શકાય. r ત્રિજ્યાવાળા ગોલકની અંતર્ગત શંકુનું મહત્તમ ઘનફળ હોય ત્યારે એની ઊંચાઈ 4r/3 જેટલી હોય, અથવા ઊંચાઈ 4r/3 હોય ત્યારે શંકુનું ઘનફળ મહત્તમ થાય. આવું સાબિત કરવાનું પૂછી શકાય. આગળ, આ શંકુનું ઘનફળ કેટલું થાય જોઈએ. શંકુનું ઘનફળ 1/3 પાઈ r². એક્સની કિંમત જે શોધીએ મૂકી શકીએ r/3. તો 1/3 પાઈ r² માઇનસ x² ના બદલે r²/9. બીજા કૌંસમાં r પ્લસ એક્સના બદલે r/3. લસા લઈએ અલગ અલગ કૌંસ વાઇઝ. 9 લસા 9r² માઇનસ r², 8r². આ કૌંસમાં 3 લસા 3r પ્લસ r 4r. 9 ગુણ્યા 3 27 પાઈ r³ આ 4/3 ઉપર 8. ફરી એકવાર 8 9 ગુણ્યા 3 27 4 પહેલાં લખ્યા પાઈ r² ઇન્ટુ r r³/3 8/27 4/4 પાઈ આરનો ઘન એટલે ગોલકનું ઘનફળ વિડેશ ગણીએ તો સાબિત કર્યું કે શંકુનું મહત્તમ ઘનફળ એ ગોલકના ઘનફળ કરતાં 8/27 ગણું હોય છે. તો આવા પ્રશ્નોમાં કાળજી એ જ રાખવાની કે જે અચળ રાશિ આપી છે એને
अंदर सूत्र में उतारवी, जेने महत्तम कर न्यूनतम करवा छे तो ए विधेयनुं विकलित करवुं। अहींया शंकुनुं घनफळ महत्तम करवानुं छे तो ए विधेयनुं विकलित कर्युं। एना पछी आगळ एक एक्जाम्पल जोईए। 28 मीटर लांबा तारने कापीने एक चौरस अने एक वर्तुळ बनाववुं छे। 28 मीटर लांबा तारने कापीने एकमांथी चौरस बनावो अने बीजा टुकड़ामांथी वर्तुळ बनावो। बंनेना क्षेत्रफळनो सरवाळो न्यूनतम होय ते माटे बंने टुकड़ानी लंबाई शोधो। एक 28 मीटर लांबो वायर छे, कापी अने एमांथी एकमांथी चौरस बनावो अने एकमांथी वर्तुळ बनावो। धारो के एक टुकड़ानी लंबाई x छे, बीजा टुकड़ानी लंबाई 28 - x मीटर थाय। एकनी लंबाई x, बीजानी 28 - x। आ x लंबाईना टुकड़ामांथी वर्तुळ बनावीए अने 28 - x मीटर लंबाईना टुकड़ामांथी चौरस बनावीए। वर्तुळनो परिघ x थशे अने चौरसनी परिमिति 28 - x थशे। त्रिज्या r अने चौरसनी लंबाई l राखीए तो परिघ 2πr = x। वर्तुळनी अंदर x लंबाईनो टुकड़ो वपरायो एटले आ एनो परिघ थशे x लंबाई। चौरसनी अंदर 28 - x लंबाई वपराई तो एनी परिमिति थशे 28 - x। परिमिति for L is equal to 28 - x। तो R is equal to x upon 2π, L is equal to 28 - x upon 4। चौरसनी त्रिज्या मळी, चौरसनी लंबाई अने वर्तुळनी त्रिज्या मळी तो कुल क्षेत्रफळ આપણે જાણી શકીશું। કુલ ક્ષેત્રફળ બરાબર વર્તુળનું πr વર્ગ, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર L વર્ગ, πr સ્ક્વેર ઇઝ આરના બદલે 2π upon x upon 2π x સ્ક્વેર upon 4π સ્ક્વેર प्लस L स्क्वेर मतलब 28 - x નો કૌંસ બાર વર્ગ નીચે 4 નો વર્ગ 16 x upon 2π નો વર્ગ x સ્ક્વેર upon 4π સ્ક્વેર। क्षेत्रफळ x ઉપર આધારિત છે। જેમ x બદલાય એમ क्षेत्रफळ બદલાય, x બદલાય તેમ। f'(x) 1π ઉડી જશે। x સ્ક્વેરનું વિકલન 2x upon 4π, વિકલનમાં ઘાત આગળ આવે 28 - x - x નું બાકી upon 16 x/2π minus 28 - x/8 2 દુ 4 2 8 16 માઇનસ વચ્ચે મૂક્યા। આ f'(x)
ફરી એકવાર વિકલિત કરીએ. f ડબલ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ માઇનસ -1/8 આ ધન જ થશે. એટલે એક્સની જે કિંમત આવે તે માટે કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ થશે. ક્ષેત્રફળ ન્યૂનતમ માટે f ડેશ એક્સ 0 જોઈએ. f ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો x અપોન 2 પાઈ માઇનસ 28 માઇનસ x અપોન 8 ઇઝ ઇક્વલ ટુ 0. 2 પાઈ અને 8 એનો લસા 8 પાઈ, તો 4 વડે ગુણ્યા 4x માઇનસ પાઈ વડે 4x માઇનસ 28 પાઈ માઇનસ પ્લસ પાઈ એક્સ કોમન કાઢીએ, પાઈ 4 પ્લસ એક્સ 28 પાઈ પ્લસ 4. એક્સની આ કિંમત માટે ડબલ વિકલિત ધન છે, માટે ન્યૂનતમ કહેવાય. એક ટુકડાની લંબાઈ 28 પાઈ બાય 4 અને બીજાની 28 માઇનસ આ એક્સની કિંમત મૂકીએ તે. એના પછી એક ચોરસ આધારવાળી ખુલ્લી ટાંકી બનાવવી છે. તેમાં 4000 લીટર પાણી સમાય છે. ન્યૂનતમ ખર્ચ માટે ટાંકીના પરિમાણ શોધો. એક ચોરસ આધારવાળી ખુલ્લી ટાંકી બનાવવાની છે. ટાંકીની અંદર 4000 લીટર પાણી સમાય છે. ખર્ચ ન્યૂનતમ કરવા માટે ટાંકીના કેવા પરિણામ જોઈએ? તો ટાંકીના પરિમાણ આધાર ચોરસ છે એટલે બાજુનું માપ x, લંબાઈ x, પહોળાઈ પણ x અને ઊંચાઈ y લઈએ. લંબાઈ અને પહોળાઈ સરખી, આધાર ચોરસ છે માટે ઘનફળ v ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 4000 લીટર પાણી સમાય છે એનો મતલબ ઘનફળ v 4000 લીટર મતલબ 4 ઘન મીટર. એટલે vના બદલે 4 લખી શકીએ. ખર્ચ ન્યૂનતમ કરવું એનો મતલબ ચોરસ ખુલ્લી ટાંકી છે એની 5 સપાટી, એ દરેકનું ક્ષેત્રફળનો સરવાળો ઓછામાં ઓછો થવો જોઈએ. તો ન્યૂનતમ ખર્ચ માટે પૃષ્ઠફળ ન્યૂનતમ ખર્ચ માટે પૃષ્ઠફળ ન્યૂનતમ થવું જોઈએ. તો S ઇઝ ઇક્વલ ટુ પાયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ x² પ્લસ 4 બાજુની 4 દિવાલોનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 4xy. પૃષ્ઠફળ બે બાબત ઉપર આધાર રાખે, x અને y.
એમાંથી વાયને બદલે 4/x² લખી શકીએ. તો x² + 4x 4/x², 16/x. આ વિધેય થયું xનું. 2 વખત વિકલિત કરીએ 2x - 16/x², f"(x) 2 - 2x ની -3 32/x³. ન્યૂનતમ માટે f'(x) = 0. 28 2x - 16/x², 2 વડે ભાગીએ x³ = 8, x = 2. તો ડબલ વિકલિતની અંદર મૂકીએ ધન થયા, અર્થાત x = 2 માટે પૃષ્ઠફળ ન્યૂનતમ. x = 2 માટે y = 4/4 માટે પરિમાણ 2, 2 અને 1. પાયાની લંબાઈ 2, પહોળાઈ 2 અને ઊંચાઈ 1, તો એનું ઘનફળ 4 થશે અને પૃષ્ઠફળ 2 × 2 4 અને 4 સપાટીનું 12, કુલ પૃષ્ઠફળ ઓછામાં ઓછું થાય. દરેકની અંદર ઘનફળ 4 જ થાય, પણ પૃષ્ઠફળ ઓછામાં ઓછા માટે પાયાનું લંબાઈ x, પહોળાઈ x અને ઊંચાઈ પણ x થાય. તો વિદ્યાર્થી મિત્રો, આવા કુલ પ્રશ્નની અંદર ખાસ કાળજી રાખવાની કે રકમની અંદર જોવાનું ખાસ કે મહત્તમ અથવા ન્યૂનતમ શું શોધવું છે, એ વિધેયનું તમારે વિકલન કરવું પડે. મહત્તમ કે ન્યૂનતમ જે શોધવાનું હોય એનું, અને જે રાશિ અચળ આપી હોય એને રકમમાં ઉતારવી પડે વિકલિતની અંદર. તો આવા બીજા દાખલા તમે કરી શકો. આશા રાખું છું. જય ભારત, જય હિન્દ. મિત્રો, બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવું કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ. એક પ્રયાસ ચાલ્યો ગયો છે, બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે, કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા, એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા.